કેમ છો બધા મજામાં? તો આજે મોજે મોજ ભાઈ, મોજે મોજ એકદમ. તો ઉર્મેશભાઈ, પ્રતીકભાઈ અને આપણે કરણભાઈ, આજે આપણે ઇન્ડિયાની જનતા, અમદાવાદની તો ના કહેવાય, ઇન્ડિયાની જનતાને આપણે શું બતાવવાના છે? આજે આપણે ઇન્ડિયાની જનતાને બતાવવાનું છે દિલ્હી મુંબઈ હાઈવે. દિલ્હી મુંબઈ હાઈવે આપણા ઇન્ડિયાનો ભાઈ સૌથી મોટામાં મોટો હાઈવે શું વાત છે? એક્સપ્રેસ વે. હા 1400 કિલોમીટર સુધી કેટલો? છે 1400 કિલોમીટર સુધી. હા. એનાથી પણ વધારે અને હોય છે. પાછો મેન વિશેષતા 4 લેન 1 2 3 4 આ બતાવો જો અને 4 એમાંય લેન. ખાસ વાત કે આરસીસી છે. આરસીસી છે. હા. તમને ક્યાંય ખાડા ખુડા ના મળે. જો તમે ભાઈ, જે રીતે ટોલ ભરો છો ને બરાબર એ છે. હિસાબે અહીંયા તમને રસ્તો મળશે. અને બરાબર. આના ઉપરથી તમે જશો ને તો એવું ફીલ થશે ને કે તમે બ્રિજ ઉપરથી જાઓ છો. હા. બરાબર. તો આ સરકારે જે બ્રિજ બનાવ્યો શું આ રોડ. કેવું શું છે? સરકારે એટલો મોટો રોડ બનાવ્યો તો સારી વસ્તુ છે. જે રીતના પૈસા ખર્ચ્યો છે ને, જે રીતે આપણે ટોલ આપણે ટેક્સ ભરતા હોય ને એ રીતે બહુ સારો રોડ છે આ. અને ઓછા ટાઈમમાં તમે વધારે કિલોમીટર અને કાપી શકો છો. એ તો હા. ખાસ વિશેષતા તમારી છે. જર્ની એકદમ ફાસ્ટ જર્ની, હા. પણ હા ફાસ્ટ સાથે આપણે સુરક્ષા સાથે આપણી જર્ની કરવાની. તો એટલે આપણે સરકારે આપણી રીતે સાચવીને ચલાવવું પડે. સરકારે જોરદાર કામ કર્યું છે આ વખતે. સરકારે તો જોરદાર કામ કરી દીધું છે, પણ આપણે આપણું ધ્યાન રાખીને ગાડી ચલાવવાનું એમ. બરાબર છે. જો આપણી ગાડી નોર્મલ ભલે એક્સપ્રેસ હાઈવે છે પણ આપણી 80 ઉપર જતી જ નથી. હા, અને અહીંયા તમને બીજી એક વિશેષતા કહું કે આ હાઈવે ઉપર તમે લીગલી છે ને 120 ની સ્પીડે ગાડી ચલાવી શકો છો. બરાબર છે. હમણાં આગળ કદાચ જો બોર્ડ આવે ને તો તમને એ બી બતાવીએ લીગલી તમે ચલાવી શકો. પણ આમ કેવું છે કે આપણે સેફટીના પર્પઝ થી 80 સો ચલાવો એટલું તમે એટલું તમારા સારું. ટાઈમે જ પહોંચી જાઓ. હા. તમે ફૂલ 120 પર જાઓ કે 80 પર જાઓ, વધારે ટાઈમે જ પહોંચવાના છે. વધારે ફરક પડતો નથી. વધારે ફરક પણ પહેલા પડતો નહીં. સેફટી જોઈએ. પણ સેફટી જોઈએ ને મેન વસ્તુ સારું હોય કે 120 ની સ્પીડે ચલાવી શકો. લોકોને હોય ને ક્રેઝ કે ભાઈ મારે બરાબર. slow ચલાવીએ ગાડી ફાસ્ટ ચલાવીએ તો એ લોકો માટે તો ભાઈ મજા સ્પોર્ટ કાર આવી વાળા છે ને, સ્પોર્ટ કાર વાળા, જાય. હા, એમને અમુક કીડો હોય છે કે તો બરાબર. હા, કીડો એમના હોય. માટે આ કીડો સારો છે. સારું છે. પણ તો બી હવે લિમિટમાં રહીને હા, ચલાવાય. લિમિટમાં રહીને ચલાવો તો સારું. શું કેવું? હા, 1 કલાક ના 2 કલાક થશે. હા, બરાબર પણ સુરક્ષાથી આપણે જઈ શકીએ હા, એમ. અને આ જે એક્સપ્રેસ અને- હાઈવે જે છે ને અહીંયા તમને દૂર દૂર સુધી ને એટલી વધારે ગાડી નહીં દેખાય એટલે ટ્રાફિક બી તમને નહીં મળે, જોઈ શકો છો તમે. અરે, બરાબર. હવે મેન વિશેષતા બીજી વાત કહું ભાઈ, આ રોડ ઉપર હે ને તમને ટ્રાફિક બિલકુલ જોવા નહીં મળે. કેમ કે ભાઈ 4 લેન Four lane છે. આ 4 જો લેન આ વિડીયો જોયા પછી છે ને, એટલે વિચારો આ તમે. વિડીયો જોયા પછી છે ને ઘણા બધા લોકોની કમેન્ટો આવશે કે ભાઈ તમે ગાડી ચલાવતા વાત કરો છો. હા. સાહેબ, અમારું કામ અમારું મેસેજ પહોંચાડવાનું કામ છે. જો બધા આપણી ઘણા બધા ગાડી લોકો એવું કહેતા હોય, નોર્મલ પણ સ્પીડે જાય છે 70 થી 80 ની 80 એની ઉપર સ્પીડે ગાડી જાય જાય છે. છે. આખો રોડ ખાલી છે. જોઈ લો, પણ. અહીંયા સીટ બેલ્ટ બાંધેલા છે એટલે એ વસ્તુ નહીં લેવાની. શું ઘણું બધું સારું છે, એવું નથી કે બધું નેગેટિવ જ જાય છે. અને Positive ભાઈ વસ્તુ અહીંયા છે. ટાઈમનો તમને બચાવ થવાનો છે એ 100% ની ગેરંટી છે. આમ તમે અમદાવાદ આમ મુંબઈ થી દિલ્હી જાઓ તો વધારે ટાઈમ જાય ભાઈ, તો ખાસો ટાઈમ જાય. ખાસો ટાઈમ જતો હોય છે. હા, અહીંયા આગળ જો આમાં કિલોમીટર આરામથી. આપણે સુરત જઈ રહ્યા છે. જો અહીંયા અમે અમદાવાદ થી સુરત જઈએ છીએ 2 કલાક ને 55 મિનિટ આ હાઈવે પર બતાવે છે. બતાવે છે પણ આપણે અહીંયા બરોડા થી આગળ નીકળી ગયા છે, એના પછી આ કિલોમીટર બતાવે. બાકી બરોડા થી વધારે થાય હો કિલોમીટર આ. આમ જોવું તો આપણે 4 કલાક બતાવવી જોઈએ પણ અહીંયા 3 કલાક જ બતાવે છે. હા, એટલે ટૂંકમાં 1 કલાકનો ફાયદો તો ખરો ભાઈ. એક ટાઈમની કલાકમાં. ટાઈમની બચત થાય અને પેટ્રોલની બચત થાય, એવરેજ મળે તમને. એવરેજ મળે main તો. અને અહીંયા highway મસ્ત average છે. અહીંયા શું બ્રેક ના વાગે એટલે તમને એવરેજ ફૂલ મળવાની છે ગાડીમાં. ઉપર એવરેજ મળવાની. અને ભાઈ average રોડ તો મળવાની. જોવો એમ ચક્કા જામ કરી નાખે જો એવો ભાઈ. રોડ છે એકદમ 4 લેન રોડ. એટલે હવે આપણે એમને ખાલી રોડ બતાવી દઈએ આપણે. રોડ બતાવી દો, જો ખાલી જો ભાઈ. બતાવો એમને. આ રોડ જોઈને છે ને લોકો દિલ ખુશ થઈ જાય. અને ઘણા બધા લોકોએ આ રોડની નેગેટિવ વિડીયો બી બનાવેલી છે, બરાબર. આમાં તો કઈ લાગતું નહીં પણ આમાં નેગેટિવ જેવું લાગતું નથી. આજે અમે એક્સપિરિયન્સ કરીએ છીએ એ પ્રમાણે. સારું